મહુવા સોરઠિયા મુસ્લિમ ઘાંચી જમાત દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો। મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા મહુવાના મદીના બાગ ખાતે આજ રોજ 5 જૂનના રોજ એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું શૈક્ષણિક સિદ્ધિઓ માટે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ શિક્ષણના પ્રસાર અને સમાજના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી, જેની હાજર રહેલા લોકોએ ઉત્સાહપૂર્વક સરાહના કરી। સમારોહમાં બોડી સંખ્યામાં મુસ્લિમ ઘાંચી સમાજ સભ્ય, વડીલ આગેવાન અને વિદ્યાર્થી અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો, સમાજમાં શિક્ષણનું મહત્વ ફેલાવવાનો છે। 40 જેટલા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ઇનામો આપી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી। સમાજના અગ્રણીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું, શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે। અમે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ। તેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે, યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપે। આ સન્માન સમારોહે મુસ્લિમ ઘાંચી સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને ઉજાગર કરી આવા કાર્યક્રમો દર વર્ષે યોજવાની ઈચ્છા વ્યક્ત કરી। વધુ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરી શકાય, સમાજનો શૈક્ષણિક વિકાસ થાય। આ સાથે ઘાંચી સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને બનતી તમામ મદદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી। ઘાંચી સમાજ પ્રમુખ ઉમરભાઈ કાળવાતર ટ્રસ્ટીઓ દ્વારા પોતાનો અમૂલ્ય સમય સમાજને આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। મહુવા સોરઠિયા ઘાંચી જમાત દ્વારા આયોજિત તેજસ્વી તારલા દીકરા દીકરીઓના સન્માન સમારોહનું એક મદીના ભાગમાં વિશાળ આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરીને એજ્યુકેશનની અંદર આગળ વધે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘાંચી જમાતના પ્રમુખ સાહેબ તથા તેમનું ટ્રસ્ટી મંડળે એક દિલો જાનથી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ। અને આ કાર્યક્રમમાં મહુવા ઘાંચી જમાતમાંથી સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તથા શિક્ષણ જગતના અનેક વક્તાઓ હાજર રહેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ। અને આવતા દિવસોની અંદર બીજો પણ આવો તેજસ્વી તારલાઓનો કાર્યક્રમ કરવામાં આવશે તેવું પ્રમુખ સાહેબે સૂચન કરેલ છે। અને આ કાર્યક્રમમાં જે લોકો હાજર રહ્યા એના પ્રમુખ સાહેબ તથા ટ્રસ્ટી મંડળ દિલો જાનથી આભાર વ્યક્ત કરે છે। શુક્રિયા, ખુદા હાફિઝ। આસિફ ભગવાનનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહુવા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।